કેમ છો દર્શક મિત્રો, ફરીવાર તમારું સ્વાગત છે મારા એકવાર વ્લોગમાં। આજે તમને અજીત સીડ્સ બાજરીની હાલ કેટલા દિવસ થયા છે અને મારું રૂટીન કામ છે એ બતાવીશ તમને। હાઈટ છે લગભગ ગણો ને તો 6 ઇંચ જેટલી થઈ ગઈ છે। આ નંબર ઓફ વેરાયટી છે, લગભગ 496 વેરાયટી વાવેલી છે। આમાં દર 4 ઓળ હોય એટલે એક બેડ એમનો ગણાય છે। આ રીતે બધી અલગ અલગ વેરાયટી, 4 ઓળમાં એક વેરાયટી। એક ઓળની લેન્થ લગભગ ગણો ને તો થાય છે 3, 4, 5, 6, 7 થી 8 ફૂટ જેટલી થાય છે। પછી આ સ્પેસ મૂકેલી છે અહીંયા, આ જવા માટે કંઈ જ્યાં કંઈ વાવેતર નથી અહીંયા એમને ચાલવા માટે। પછી જો અહીંયા લો ઉગી જ નથી, આ જે બાજરી વાવી છે ને એક વેરાયટી આમાં ઉગી જ નથી, આ એકદમ પડી છે। આગળ જો, આગળ બધી ઉગેલી છે ટોટલ। આમાં આ જો એકદમ મસ્ત વેરાયટી છે। આમાં બી એમણે થ્રીનિંગ કર્યું। થ્રીનિંગ મતલબ એમની ભાષામાં થ્રીનિંગ કહે છે, પણ જે આપણે જાડી બાજરી હોય, હારી બાજરી હોય એને આછી કરે થ્રીનિંગ કરે છે। એમને આ રીતે થ્રીનિંગ કર્યું છે। પછી વધે બાજરી આ રીતે અહીંયા એ મૂકી દે છે। જુઓ આ રીતે વળે, ક્યાંય જરૂર પડે તો એનો ઉપયોગ કરી લે છે। આ રીતે એમને બનાવેલો છે બેડ। જુઓ એકદમ આગળની સાઈડ જોઈ લો, મસ્ત લાગેલી છે એ બાજરી। જો આ ઓળની એક એનું પેકેટ પડ્યું છે, હું તમને બતાવું। એમાં નંબર છે એમનો 10-11 કરીને છે નંબર એમની વેરાયટીનો। કેટલો 10-11 વેરાયટી નંબર છે એમનો। સોરી, ઉલટું પકડ્યું, સોરી, દેખી શકો છો 10-11 એમની વેરાયટી છે। આવા પેકિંગ હોય છે એમની જોડે। ઓવરઓલ 496 પેકેટ હતા એમની જોડે। હું બીજા બી તમને આગળ બતાવું છું। જો આ મેં ચોપેલી છે આ બાજરી, અહીંયા અમે આવી રીતે પેકિંગ ત્યાં ફિટ કરી દીધા હતા। આ એમની વેરાયટી નંબર છે 10-16। આવડું પેકિંગ, એમાં 50 થી 75 ગ્રામ જેટલી બાજરી હોય, જે 4 ઓળમાં જાય। આ આવી રીતે ફિટ કરેલા હોય છે। જો મેં લગભગ મોટા ભાગે કરેલા જ છે અહીંયા। આ જો અહીંયા બી એમને થ્રેનિંગ કરી અને આવી રીતે ઢગલો કરી દીધો છે। જુઓ એ આખું આટલેથી લઈ અને એ અહીંયા એમની આટલા સુધી બોર્ડર છે, એ આ બોર્ડર છે એમને। જો એ આવી ગઈ બોર્ડર એમની, આ બોર્ડર એટલે અહીંયાથી મગફળીનું વાવેતર ચાલુ થાય છે અને આ બાજરીનું બોર્ડર છે। અહીંયાથી લઈને સામે સુધી આ બધી બાજરી જ વાવેલી છે। જુઓ આ વેરાયટીને એકદમ અલગથી એમણે થ્રીનિંગ કરેલું છે। જુઓ એને દર 4 ઇંચના પેલા ઉપર વાવેલી છે। જો આમાં જાડી બાજરી હતી, આ જુઓ 4-6, 4-6 એ રીતે એવરેજ કરી અને વાવેલી છે। આ અજીત સીડ્સની બાજરી છે। આ જો અહીંયા પેકેટ મળશે, જો આપણે પેકેટ આ બધી જગ્યાએ પેકેટ વાવેલા છે। એક આ પડ્યો, એક અહીંયા છે। જો આ લગભગ 6 ઓળ જેટલી કંઈ ઉગ્યું જ નથી, ઉગી છે પણ આછી બાજરી છે। જુઓ આ સળંગ પટ્ટો પડ્યો આખો, પણ જો કે આપણને કોઈ એવું નુકસાન જેવું નથી। એમણે આપણી જોડે કોન્ટ્રાક્ટ કર્યો છે, એમાં એમણે પૈસા આપી દીધેલા છે। મને એક મિત્રે કોમેન્ટ કરી હતી કે તમે આજે સીડ્સની બાજરી વાવી છે, પણ એની ટર્મ એન્ડ કન્ડિશન શું છે અને તમે કઈ રીતે કોન્ટ્રાક્ટ કર્યો છે? તો હું તમને જણાવી દઉં કે અમે એમની જોડે કરાર કરેલો છે કે અમે એમને લગભગ ગણો ને 32 ગુંઠા જેટલી જમીન આપેલી છે અને 1.5 વીઘા જેવી અંદાજિત ગણો ને, અને એમને અમને આપવાના રહે છે એમને 27,000 રૂપિયા। અને અહીંયાથી એમણે એવું બી પૂછ્યું હતું કે ભાઈ આ બાજરી કોણ લઈ જશે? તો બાજરી અમારી જોડે જ રહેશે। બાજરી બધું દાણો બીજું બધું અમારું। એ અમને ખાતરની 2 થેલી આપે છે, પછી લેબરો
જે અમે લેબર તરીકે કામ કરીએ ખેડૂત તરીકે તો અમારી બી મજૂરી હોય છે. અમે લેબર લાઈન કામ કરાવીએ તો બી અમને એ પર ડેના 400 રૂપિયા મજૂરી આપે છે. અને રહી વાત બાજરી લઈ જવાની તો એક પણ દાણો નથી લઈ જતા કે એનો જે કહેવાય ને પૂળા બીજા કશું લઈ જતા નથી. બધું જ અમારી જોડે રહેશે એટલે ઓવરઓલ અમને બધો ફાયદો જ રહે છે. અને હું તો જો આવી રીતે કંઈ મળતું હોય તો આવું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવું જોઈએ. અમે લગભગ છેલ્લા 20 વર્ષથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીએ છીએ. કોઈ પહેલાં પંચગંગા હતી જે લગભગ મહારાષ્ટ્રમાં એનું ઉત્પાદન વધારે તો ડુંગળીનું જ છે. અને અહીંયા બી બિયારણ ડુંગળીનું સૌરાષ્ટ્ર બાજુની આપે છે. બનાસકાંઠામાં લગભગ 6-7 જગ્યાએ આવા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પ્લોટ કરે છે.